સુરત સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોમાં આવી છે. ઓર્થો વિભાગમાં આવેલું ઓપરેશન થિયેટર એસી બંધ હોવાથી ઓપરેશન થઈ શકતા નથી. 3 થી 4 જેટલા દર્દીઓના ઓપરેશન છેલ્લા 8 દિવસથી વેઇટિંગમાં છે. દર્દીઓ દર્દથી કસળી રહ્યા છે અને તંત્ર એક એસી રિપેર કરવા 8 દિવસ થયા હોવા છતાં પણ આનો ઉકેલ નથી લાવી રહ્યા. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે આ મામલે સુપ્રિન્ટેન્ડન્ટ અને આરએમઓને જાણ કરી હતી. આપના કોર્પોરેટરે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આરોગ્ય મંત્રી પાસે આ હાલત જોવાનો પણ ટાઈમ નથી. લિંબાયત વિસ્તારમાં 52 વર્ષીય સંભાજી હિંમત પાટીલના જોઈન્ટ રિપ્લેસમેન્ટના ઓપરેશનની તારીખને લઈને વાયદાઓ પર વાયદાઓ આપતા દર્દી પરેશાન થયા છે. આ બાબતની જાણ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સોહાગિયાને થતાં તેમણે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને ઉગ્ર રજૂઆત કરી હતી. જી, મારું નામ વિપુલ સોહાગિયા, કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી. જે નવી સિવિલ હોસ્પિટલમાંથી દર્દીઓની તમારી પાસે ફરિયાદ આવી હતી, શું ફરિયાદો હતી આપની? શનિવારે મને ફરિયાદ મળી હતી કે અમે અહીંયા 1 તારીખથી એડમિટ છીએ, 5-6 જણા એડમિટ છીએ અને અમારું ઓપરેશન થતું નથી. મેં જાણકારી મેળવી કે 1 તારીખથી આ લોકો અહીં એડમિટ છે અને ઓપરેશન કેમ નથી થતું. મેં સુપ્રિન્ટેન્ડન્ટ મેડમને ફોન કર્યો તો મને કે હમણાં જાણકારી મેળવીને કહું છું. 1 કલાક સુધી મેં ફોન કર્યા પણ કોઈ જવાબ નહીં મળ્યો. છેલ્લે મારો ફોન કટ કરી નાખ્યો. એટલે મેં ગાંધીનગર આરોગ્ય મંત્રીના પીએને ફોન કર્યો તો એમણે જાણકારી મેળવીને મને એવું માહિતી આપી કે ભાઈ અહીંયા ઓપરેશન થિયેટર બંધ છે, એમાં એસી ખરાબ છે એટલે ઓપરેશન થતા નથી. તો આ ભાઈ છે એ 1 વર્ષથી અહીં ધક્કા ખાય છે. 1 વર્ષ પહેલા અહીંયા આવ્યા ત્યારે ડોક્ટરો વેકેશન ઉપર હતા, ત્યારબાદ પાછા આવ્યા ત્યારે ઇમ્પ્લાન્ટ નહોતા, અત્યારે પાછા આવ્યા તો ઓપરેશન થિયેટર બંધ છે. એટલે શું છે આ આરોગ્યની હેલ્થની સુવિધા ગુજરાત રાજ્યની કઈ રીતની છે? માણસની 1 વર્ષ સુધી એના ગોઠણનું ઓપરેશન, એની પીડા હોય એ દૂર કરવા માટે વારંવાર ધક્કા ખાવા પડે. નાનો માણસ, ગરીબ માણસ આજે સિવિલ હોસ્પિટલમાં આવતો હોય અને એને 1 વર્ષ સુધી ગોઠણનું ઓપરેશન કરવા માટે રાહ જોવી પડે. 10-10 દિવસ સુધી એનું ઓપરેશન ના થાય કારણ કે ઓપરેશન થિયેટરમાં એસી બંધ છે. એના માટે આ કેટલી ગંભીર બાબત છે. कहाँ पे आए हैं? आरडी में हुए आज कहाँ पे आए हैं? 6 नंबर में सिविल में आए थे। और क्या बताया डॉक्टर ने? डॉक्टर ने बताया गुरुवार के दिन होगा। कुछ बता रहे हैं कि क्यों इतना लेट क्यों हो रहा है? तो ऐसा कुछ बताया नहीं। और आपके साथ यहाँ पे कितने पेशेंट हैं? हम 4-5 पेशेंट हैं। और ये आपका ऑपरेशन नहीं हुआ है तो आपको क्या परेशानी हो रही है? परेशानी यही, काफी तरफ करता है, बहुत परेशान रहते हैं।